વરસાદ પછી હવામાન બદલાતું હોવાથી વાયરલ તાવનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. થોડી સાવધાની અને યોગ્ય આદતો સાથે તમે આ રોગથી સરળતાથી બચી શકો છો. વરસાદ પછી ઠંડુ પાણી પીવાનું ટાળવું અને દિવસભર હૂંફાળું પાણી પીવું. તે તમારા ગળાને ચેપથી બચાવે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે. ઉપરાંત હૂંફાળું પાણી શરીરમાં ઝેરી તત્વોને પણ દૂર કરે છે. આદુ અને તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે. દિવસમાં 1 કે 2 વાર આદુ તુલસીની ચા પીવાથી ગળામાં દુખાવો અને શરદીથી રાહત મળે છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. વરસાદની ઋતુમાં બહારથી તળેલું કે વાસી ખોરાક ન ખાઓ. ઘરે બનાવેલો હળવો અને પૌષ્ટિક ખોરાક ખાઓ, જેથી તમારું પાચન સારું રહે અને તમારું શરીર મજબૂત રહે. વરસાદમાં અચાનક ભીના થવાથી શરીરનું તાપમાન ઘટી જાય છે, જેનાથી વાયરલ ચેપનું જોખમ વધે છે. જો તમે ભૂલથી પલળી જાઓ તો તરત જ તમારા કપડાં બદલો અને તમારા વાળ સુકાવો. ઊંઘનો અભાવ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, જેના કારણે ચેપ ઝડપથી થઈ શકે છે. રાત્રે 7 થી 8 કલાક સૂઈ જાઓ અને દરરોજ એક જ સમયે સૂવાનો અને જાગવાનો પ્રયાસ કરો. વાયરલ તાવ ઝડપથી ફેલાય છે, ખાસ કરીને ભીડવાળી જગ્યાએ. જો જરૂરી ન હોય તો આવા વિસ્તારોમાં જવાનું ટાળો અને જો તમારે જવું પડે તો માસ્ક પહેરો. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં વિટામિન સી મહત્વપૂર્ણ છે. વાયરલ ચેપથી બચવા માટે દિવસમાં 1 વાર લીંબુ પાણી પીવો અને નારંગી, જામફળ, આમળા જેવી વસ્તુઓ તમારા આહારમાં સામેલ કરો.